વિશ્વના મોટાભાગના દેશોએ 2024ને અલવિદા કહી અને 2025ને આવકાર્યું છે। દુનિયાભરના દેશોમાં ટાઈમ ઝોન જુદા હોવાને કારણે નવા વર્ષની શરૂઆત પણ જુદા જુદા સમયે થાય છે। જ્યારે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ચીન, સિંગાપોર, જાપાન જેવા દેશોએ વર્ષ 2025ની શરૂઆતને લઈ અને ઉલ્લાસભેર ઉજવણી કરી હતી। વિશ્વના ઘણા દેશોએ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ચીનમાં નવા વર્ષની ઉલ્લાસભર ઉજવણી કરાઈ। લાખો લોકોએ બેઇજિંગમાં એકઠા થઈ અને વર્ષ 2024ને અલવિદા કહી અને વર્ષ 2025નું સ્વાગત કર્યું। બેઇજિંગમાં ભવ્ય આતશબાજી અને ડ્રોન શો દ્વારા નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું। આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશને સંબોધન કરી અને કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થા વૃદ્ધિની દિશામાં આગળ વધી રહી છે। જ્યારે જાપાનમાં પણ વર્ષ 2025નું આગમન થયું। જાપાનના ટોક્યોમાં લોકોએ પરંપરાગત રીતે ટોકુઆઈજી મંદિરમાં ઘંટડી વગાડી અને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું। સિંગાપોરના નાગરિકોએ પ્રખ્યાત મરીન બે પર આતિશબાજી નિહાળી નવા વર્ષને આવકાર્યું હતું।